બોલો સહજાનંદ સ્વામી મહારાજ, હરિ કૃષ્ણ મહારાજ, સ્વામિનારાયણ ભગવાન જય. વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરા નનાંબુજમ પૂજિતમ સુરનરોત્તમેર્મુદા ધર્મનંદનમહં વિચિંત્ય. બોલો હરિ કૃષ્ણ મહારાજ. વચનામૃત ગરડા પ્રથમનું પહેલું વચનામૃત. આજે યોગાનુયોગ પૂજ્યપાદ ધર્મવલ્લભદાસજી સ્વામી પધાર્યા છે. વિશેષ આપણે સ્વામીનો લાભ લેવાનો છે. વચનામૃત પૂર્વ કથાને રિપીટ કરી અને પછી સ્વામીને જ આપણે પ્રાર્થના કરીશું. ગરડા પ્રથમનું પહેલું વચનામૃત. પહેલો પ્રશ્ન છે, સર્વ સાધનમાં કયું સાધન કઠણ છે? શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો ત્યારે સર્વ પરમહંસો વિચારી રહ્યા પણ કોઈ ઉત્તર કરી શક્યા નથી. પછી મહારાજે જ પ્રશ્નનો ઉત્તર કર્યો. ભગવાનના સ્વરૂપમાં મનની અખંડ વૃત્તિ રાખવી, તેથી કોઈ સાધન કઠણ નથી. અને જે મનુષ્યના મનની વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં અખંડ રહે છે તેને એથી બીજી અધિક પ્રાપ્તિ શાસ્ત્રમાં કઈ નથી. કેમ જે ભગવાનની મૂર્તિ છે તે તો ચિંતામણી તુલ્ય છે. જેમ ચિંતામણી કોઈ પુરુષના હાથમાં આવે તે પુરુષ જે જે પદાર્થોને ચિંતવે તે પ્રાપ્ત થાય છે, તેમ ભગવાનની મૂર્તિને વિશે જેના મનની અખંડ વૃત્તિ રહે છે તે તો જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ એમના સ્વરૂપને જો જોવાની ઈચ્છે તો તત્કાળ દેખે છે. તથા ગોલોક, વૈકુંઠ, બ્રહ્મમહોલ એ આદિ જે ભગવાનના ધામ તેને પણ દેખે છે. માટે ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખવી તેથી કોઈ કઠણ સાધન નથી અને તેથી કોઈ મોટી પ્રાપ્તિ પણ નથી. અખંડ વૃત્તિ માટે આપણે નોટમાં મુદ્દા લખાવ્યા હતા, 9 મુદ્દા, એ નજર કરો. અખંડ વૃત્તિનો પહેલો મુદ્દો વચનામૃત પ્રમાણે અન્ય સાધનોની સરખામણી અખંડ વૃત્તિ સાથે. બીજો મુદ્દો અખંડ વૃત્તિનો અર્થ. ત્રીજો મુદ્દો અખંડ વૃત્તિ કઠિન શા માટે છે. ચોથો મુદ્દો અખંડ વૃત્તિના ઉપાયો શું શું છે. પાંચમો મુદ્દો સર્વ ક્રિયામાં અખંડ વૃત્તિ કેવી રીતે રાખવી. છઠ્ઠો મુદ્દો અખંડ વૃત્તિ કોણે કોણે રાખી એના નામ, ભક્તો અને સંતોના. સાતમો મુદ્દો અખંડ વૃત્તિથી ફાયદા શું, પ્રાપ્તિ શું, એની શ્રેષ્ઠતા શું છે. આઠમો મુદ્દો અખંડ વૃત્તિ માટે મનને જીતવા માટે શું કરવું, એના વચનામૃતના પ્રમાણો. અને નવમો મુદ્દો અખંડ વૃત્તિ રહેતી હોય એને પણ શું સાવધાની રાખવી. એ 9 મુદ્દા ઉપર આપણે આ વચનામૃત સમજવા પ્રયત્ન કરીશું. એમાં કાલે આપણે પ્રથમ પ્રારંભમાં પહેલો મુદ્દો અને બીજો મુદ્દો થોડો સમજ્યા. અન્ય સાધનોની સરખામણી અખંડ વૃત્તિ સાથે
બીજી બધી સાધનાઓ સહેલી છે, પણ કઠણ વૃત્તિ, અખંડ વૃત્તિ સાધવી એ બહુ કઠિન છે. ધ્યાન અભ્યાસ કરો તો કરી શકાય, પણ સમય પર એની સમયની લિમિટ હોય છે. પણ અખંડ વૃત્તિ સાથે ધ્યાન ના આવી શકે. તપ, વ્રત, યજ્ઞ, બ્રહ્મચર્ય, અહિંસા, સેવા, દાન, ત્યાગ, વૈરાગ્ય, મૌન, આ બધા સાધનો ભગવત પ્રસન્નતાર્થે, ભગવત પ્રાપ્તિ માટે આપણે કરતા હોઈએ, પણ એ બધા અખંડ વૃત્તિ કરતા સહેલા છે. કેમ? તો અખંડ વૃત્તિ એ માનસિક સાધના છે અને આ બધી શારીરિક સાધના છે. અખંડ વૃત્તિમાં મનને જ પકડવું પડે છે. બધા સંકલ્પો છોડીને ભગવત સંબંધી સંકલ્પ. પૂજ્ય ધર્મલ સ્વામી એક પુસ્તક લખેલું છે, વચનામૃત રસધારા. કાલે મેં જે વાત કરી એ પુસ્તકને આધારે મનના 4 વિભાગ સ્વામીએ કરેલા છે. મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર. અને મન 5 અવસ્થામાં સતત પરિવર્તિત રહે છે: મૂઢ, ક્ષિપ્ત, વિક્ષિપ્ત, એકાગ્ર અને નિરુદ્ધ ચિત્ત વિરામ. એટલે મનને એકાગ્ર કરવું કઠિન છે, કારણ કે રજોગુણ, તમોગુણ, સત્વગુણ ગુણના મિશ્રિત ભાવોમાં સતત મન ડોલતું હોય છે. એ મનને બધા ભાવો છોડી ગુણાતીત ભાવમાં સ્થિર કરીએ અને ઉચ્ચ ભાવનાઓ કરીએ અને ભગવત સ્વરૂપનો અત્યંત મહિમા સમજીએ, ત્યારે એમાં વૃત્તિ રહે. મન છે અને એની વૃત્તિ છે. બીજો મુદ્દો છે મન અને તેની વૃત્તિ. એ સતત એક જ વસ્તુ ઉપર ટોર્ચિંગ થયા કરે, હાઇલાઇટ કર્યા કરે, ત્યારે મનની અખંડ વૃત્તિ કહેવાય. જેમ લોભીને સતત ધન ધન ધન, જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિમાં એની અખંડ વૃત્તિ છે, ભલે એ ગમે એ કામ કરતો હોય, પણ લક્ષ્ય છે ધન, કામીને સ્ત્રી. એમ જે તે દોષમાં ડૂબેલો હોય એને એના પ્રત્યે અખંડ વૃત્તિ રહે છે. મહારાજ કે 60 વર્ષે દીકરો થયો હોય તો એમાં અખંડ વૃત્તિ હોય. નાનું બાળક હોય, ધાવણું બાળક હોય, પણ માની અખંડ વૃત્તિ બાળક મારે છે, ભલે બીજે કામે ગઈ હોય. એ એક ભાવનાત્મક વૃત્તિ છે, બીજી મૂર્તિમાં રાખવાની વૃત્તિ. તો તૈલ ધારાવ્રત, અખંડ વૃત્તિનો અર્થ તૈલ ધારાવત, કરોડિયાની લાળની જેમ. પતંગનો દોર, પતંગ અને પતંગ ચગાવનારો, અને વચ્ચે દોર છે, વૃત્તિ છે, ટોર્ચ અને લાઇટ. એ કાલે આપણે સમજાતા. એમાં જે શેરડો પડે છે અને સામે પદાર્થનું દર્શન થાય છે, એ મન અને તેની વૃત્તિ જેના ઉપર ફેંકવામાં આવે એટલે દર્પણની જેમ એ પદાર્થનું દર્શન થાય છે. એ વૃત્તિ છે. સૂર્ય અને કિરણ, સૂર્યના કિરણો વિખરાયેલા છે, પણ બિલોરી કાચ કે સોલર સિસ્ટમમાં એને કેન્દ્રિત કરવામાં આવે તો કેટલી ઉર્જા ઉત્પન્ન થાય છે. એમ આપણા મનની વૃત્તિ અનંત ધારાયુક્ત સાંસારિક કાર્યોમાં વિખરાયેલી છે. એને એકાગ્ર કરવામાં આવે. જેમ 20 કોષનો પ્રવાહનો દૃષ્ટાંત આપ્યું પ્રથમના 25માં, અને બીજું દૃષ્ટાંત મધ્યના 62માં આપ્યું કે જીવ, ઇન્દ્રિય અને અંતઃકરણ તીવ્ર વેગથી જોડાય અને એકાગ્ર થઈને ભજનમાં ઘડી કે અર્ધ ઘડી પણ જોડાઈ જાય તો સમગ્ર દિવસમાં કરેલા જાણે અજાણે પાપ એ નાશ થઈ જાય. એ એકાગ્ર વૃત્તિ છે. મનની વિખરાયેલી વૃત્તિને એકાગ્ર કરવામાં આવે તો એનું ફળ મળે છે. અખંડ વૃત્તિ કઠિન શા માટે છે? કારણ કે મન સતત ચંચળ છે. અર્જુન પણ મનની આગળ લાચાર બની ગયા. ધજાની પૂંછડી જેવું, હાથીના કાન જેવું, બાળક જેવું ચંચળ, ભૂત જેવું, વાયુ જેવું દુષ્કર, નીલ વાંદરા જેવું સતત પ્રવૃત્તિશીલ છે. એવા મનને ભગવાનમાં રાખવું કઠિન છે. કઠિનતાના બીજા 5-7 કારણો છે. એ વિશેષ આપણે જરા ઉલ્લેખ કરી દઉં, જે સ્વામીએ વચનામૃત રસધારામાં પણ લખેલા છે. પહેલું, મનને
ભગવાનમાં રાખવું કઠિન એટલા માટે છે કે પૂર્વજન્મની વાસનાઓના ધક્કાથી મન સતત સાંસારિક પદાર્થોમાં પ્રબળતાથી ખેંચાતું રહે છે. વાસનાનો ધક્કો પૂર્વજન્મનો હોય કે આ જન્મની વાસના હોય, એના ધક્કાથી દોડતું રહે છે. એને પકડીને ભગવાનના સ્વરૂપમાં રાખવું એટલે કઠિન છે. વડતાલના વચનાવતમાં કીધું ફુવારાની પેટે વૃત્તિઓ ઉછળે છે. અને પ્રથમનું 38મું કે મન જગતની વાસનાએ કરીને વસાણું છે, જેમ ફૂલે કરીને તિલ વસાય, એને ભગવાનના ચરિત્ર રૂપ જાળાને વિશે ગૂંચવી મેલવું તો પણ અખંડ વૃત્તિ રહે. બીજું, કઠિન શા માટે છે ભગવાનના સ્વરૂપમાં અખંડ રાખવું? બીજો મુદ્દો, વિષયો અને પદાર્થમાં દ્રઢ આસક્તિ થઈ ગઈ છે. પંચ વિષયો અને જે પદાર્થો છે એની અંદર દ્રઢ આસક્તિ થઈ ગઈ છે. એટલે ત્યાંથી ઉખેડી અને ભગવાનના સ્વરૂપમાં રાખવું બહુ કઠિન પડે છે. ત્રીજો મુદ્દો, મન છે વિજાતીય છે, માયાનું છે, અને પરમાત્મા માયાતીત છે. એટલે વિજાતી હોવાથી ઘડીકમાં કનેક્શન થતું નથી. જેમાં તમારે જ્ઞાતિનું સંમેલન હોય તો હવ ભેગા થઈ જાય. જ્ઞાતિમાં લગ્ન કરવા ફટકા મોકલે, પણ વિજાતિમાં જાવ તો કઠણ પડે ને. એ મન છે ને એ વિજાતી છે, એવું સ્વામી લખે છે. ચોથું, કઠિનતાનું કારણ કે મનનો અનાદિનો ઢાળો સતત વિષય તરફ છે. એટલે અનેક જન્મમાં ભટકીને જાતિ, સ્વભાવ, શરીર, વાસનાઓ બહુ કલેક્શન કરીને જીવ આવ્યો છે અને મનમાં એ બધી સૂક્ષ્મ પ્રિન્ટ છે. હવે એ બધું એક બાજુ કરી અને ભગવાનમાં રાખવું અખંડ બહુ કઠિન પડે છે. પાંચમો મુદ્દો કે આ અખંડ વૃત્તિ રાખવાનો નવો અભ્યાસ છે. અભ્યાસ પહેલા વહેલો જ આદરો જ કોઈ જન્મમાં કર્યું જ નથી. અને નવો અભ્યાસ, કોઈ પણ નવો કોર્સ કરો, કોઈ પણ નવી ડિગ્રી સ્ટાર્ટ કરો એટલે કઠિન પડે ને. એટલે બહુ મનને કઠિન પડે છે ભગવાનમાં રહેવું. શારીરિક સાધના બધી કરી નાખીએ, ધૂનમાં બેસી જાય, પણ એ કરવાની તો છે જ, પણ આ મનની સાધના કઠિન પડે છે. અને છઠ્ઠું કારણ છે બહિર્મુખ છે. ઇન્દ્રિયોની રચના જેવી થઈ છે. પરાંચિખાની વ્યતુણત ઉપનિષદનો આ શ્લોક છે કે સતત બહિર્વૃત્તિ મનની ને ઇન્દ્રિયોની છે. એટલે એને વાળી અને અંતર્વૃત્તિ કરવી એ કઠિન છે. આંખ છે, દાખલા તરીકે આંખ જ છે, બધું જ જોવે છે, વસ્તુ, પદાર્થ, વ્યક્તિ, પણ એ આંખમાં કાંઈ પડે તો આપણે બીજાને બતાવી પડે, જોવાની શું પડ્યું છે આમાં, કણું પડ્યું છે. જોનારી આંખ પોતાને જોઈ શકતી નથી. એ મન અને ઇન્દ્રિયો સતત બહિર્મુખ એનો પ્રવાહ વહે છે. એટલે અંતર્વૃત્તિ કરવી પડે, એકાગ્ર કરવી પડે અને ભગવાનમાં જોડવી પડે, કઠિન પડે છે. એટલે કઠિનતાના કારણોમાં આ 6 કારણો છે. હવે અહીંયા કથાને વિરામ આપી પૂજ્ય સ્વામીનો લાભ વિશેષ લેશું. બોલો સહજાનંદ સ્વામી મહારાજ, હરે કૃષ્ણ મહારાજની.